સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ગુરુ હરિ હીરક દીક્ષા મહોત્સવની જય જય જય. જૂના જોગીઓ સ્વામીજી 1966માં સોખડાવ્યા. સત્સંગની શરૂઆત 3 તાલુકાથી કરેલી. એક વડોદરા, પાદરા અને બોરસદ. આપણે બધા જૂના જોગીઓ કહેવાય. ખેડાનું કોઈ ગામ સ્વામીજીએ બાકી રાખ્યું નથી. સુગની સ્વામી કહ્યું, બધાના હાથ ઊંચા કરાવડાવ્યા. પચાસ કાર્યકર્તાઓ છે, 50 સભા થવી જોઈએ. સ્વામીજીના ચરણ જે ગામમાં પડ્યા છે, બી તો વાવેલા છે. એણે બી વાવેલા છે. આપણે તો ખાલી લણવા જવાનું છે. એક ગામ સામે બાકી નથી રાખ્યું. ચોરું વાસથી ચાલુ કરીએ તારાપુર સુધીનું. વેસ્ટ પટ્ટી રોડની વેસ્ટ સાઈડ, રોડની ઈસ્ટ સાઈડમાં વાસથી ચાલુ કરે, હોળ, ઉમરેઠ, ઠાસરા બધું જ. ચકલાસીમાં સભા કરી છે ને ચીખોદરામાં કરીશ. ક્યાં કોઈ ગામ સામે બાકી નથી. સેવાલિયામાં કરીશ, બાલાશ્રમમાં કરીશ, કપડમાં કરીશ. આપણે બધા એવા જાગૃત થઈને દોડવાનું છે. મિશન ડબલ. ગુણાંતન સાહેબ વાતમાં લખ્યું છે, અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રહેશે એનું સારું રહેશે. બાકી આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. શું કહ્યું? કારખાના, ફેક્ટરી નહીં. હો, આપણે કારખાનું એટલે ફેક્ટરીનો અર્થ કરીએ. કોઈ બી વ્યવહાર છે કારખાનું કહેવાય. કોઈ ખેતી કરતો હોય કે કોઈ દવાખાનું ચલાવતો હોય, ખેતી કરતો હોય કે એ બધા કારખાના છે.
અમે સંતો મંદિર ચલાવીએ, એ કારખાનું. કારખાના તો કોઈ દી ખોટે એવા છે. એટલે શ્રમ સામે કહીને જુનાગઢ વાળાએ સંકલ્પ કર્યો, સમયનો ખરડો કર્યો. સમજવાની વાત છે, બહુ સરસ વાત કરી, આપણને ગમી ગઈ. સમજીને સમર્પિત થાય એનું જૂના કહેવાય. શું કહેવાય? સમજીને સમર્પિત થાય એનું જૂના કહેવાય. એટલે સુગની સ્વામી આપણી પાસે દાખલો કરવો પડે એ ખોટું. કરે એની ભક્તિ છે, એ તો આપણું પૂર્ણ લઈ લેશે દાખલો કરી. આપણે આપવું કે ના આપવું એ આપણા હાથમાં. એ તો આપણી સેવા કરી લેશે, કારણ કે એને સેવા કરવા માટે સ્વામીજી મૂકેલા છે. આપણે સેવા કરવી છે, નિમિત્ત થવું છે. સ્વામી આસોદર આવતા, એકે અઠવાડિયું ખાલી કંઈક સ્વામી આસોદરમાં પગ ના મૂક્યો હોય. એસી પહેલાં એકે અઠવાડિયું ખાલી જતું હોય. સૌરાષ્ટ્ર જવા નીકળે પહેલાં આસોદર, રાતના 12 વાગ્યા કે 2 વાગ્યા હોય, છેલ્લે છાશ પીવા બી આવે. આસોદરની આજુબાજુ કંથારિયા, ભીટાસી, પામોલ, ખડોલ, એ બધા જે ગામો છે આપણા, હળદરી, એક એક ગામ સ્વામી બાકી નથી રાખ્યું. બરાબર કમલેશભાઈ? તો આપણે આળસ છોડવાની છે. આપણા બધાના કોન્ટેક બી છે. કોઈ બી ઘેર તમે જોશો ને સારી મૂર્તિ હશે, હા, કોઈ બી ગામમાં સાઈની મૂર્તિ હશે, તો એને ખાલી ઢંઢોળવાના જ છે. નિમિત્ત થવાનો સંકલ્પ રાખવો. ગઈકાલે એક ગોષ્ઠી વાંચતો હતો. એક ગોષ્ઠી ત્યાં કેવડિયાની છે. સ્વામીએ શિબિર કરેલી 90માં. કઈ સાલમાં? 1990. કેટલા વર્ષ થયા? 35. 35 વર્ષ પહેલાં સ્વામીએ કેવડિયામાં, અત્યારે સરદાર સરોવર તૈયાર નહોતું થયું, કામ ચાલતું હતું. સ્વામી વચનામૃત મધ્ય 41 સમજાયું. સેવા કરવાની કઈ ભાવનાથી કરવાની. મધ્ય 41 4 ભાવના લખેલી છે. ભગવત પ્રસન્નતાર્થે, પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને કરવાની. આખું સ્વામી સમજાવતા હતા.
ઘરમાં સેવા કરતા હોય, પરિવારના 5 સભ્યો હોય, બહેન હોય કે ભાઈ હોય, મહિમાથી સેવા કરવાની. જો ઘરમાં મહિમાથી કરવાની તો સત્સંગમાં, ઘરમાં જ મહિમાથી સેવા કરવાની હોય. અક્ષરધામના મુક્તની સેવા મળી છે. કેવી? અક્ષરધામના મુક્તની સેવા મળી છે. અમારો દીકરો છે કે અમારો હસબન્ડ છે, એ રીતે જો સેવા કરીએ તો ઘર મંદિર થઈ જાય. અરસપરસ અથડામણ રહે જ નહીં. અપેક્ષાઓનું પૂર્ણાહુતિ થઈ જાય. શું થઈ જાય? અપેક્ષાઓની પૂર્ણાહુતિ થઈ જાય. સ્વામીજીએ કરવા માટે ધરતી પાયા છે. ઘરને મંદિર બનાવવા માટે. ઘરમાં સાસુઓના ઝઘડા હોય, શું હોય? સાસુની હોય કે બહુ મારું સાંભળતી નથી, બહુ નહીં હોય કે આ સાસુ બા ટક 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 કર્યા કરે છે. હોય, દરેકના ઘરમાં હોય. આપણે રોજ પ્રશ્ન આવે છે. કોઈક દિવસ ખાલી ગયો હોય, કેવા પ્રશ્નો ના આવતા હોય. એ પ્રશ્નોની પૂર્ણાહુતિ થાય એટલા માટે સ્વામી મધ્ય 41 કહે છે. સાસુ હોય કે વહુ હોય, બધા સમજવાનું કે મારા ઘરમાં છે અક્ષરધામનો મુક્ત છે, તો કકરાટ રહે જ નહીં. શાંતિ સ્થપાઈ જાય. શું થાય? સેવા. હમણાં કાલે ગુરુપ્રસાદ સ્વામી વાત કરેલી અમારી રાતની સભામાં. ક્લિપ્ટનમાં એક ઘરમાં 23 દીકરાઓ રહેશે. પેલા એક જ ઘરમાં 10-12 રૂમનું ઘર નથી. 4 કે 5 રૂમનું ઘર છે. એક ઘરમાં 23 દીકરાઓ રહેશે. પણ કોણ કપડાં ધોઈ નાખે છે, કોણ ઇસ્ત્રી કરી નાખે છે, કોણ વેક્યુમ કરી નાખે છે, કોણ રસોઈ બનાવી નાખે છે, કોણ વાસણ ઘસી નાખે છે, ખબર પડતી નથી. પરદેશના હરિભક્તો જેને આટલો કથા વાર્તાનો યોગ નથી, આપણે તો પાડોશી. મનમાં સંકલ્પ ઉઠ્યો કે સંતોના દર્શન કરવા જવું છે, બાઇકને કિક મારી 20મી મિનિટે સુગની સાઈન પાસે. કે વાર લાગે? આપણે ખેડવાળાને તો પેલું 20 મિનિટ, કદાચ કપડાં વાળાને કલાક થતો હશે. બાકી બધા તો સરાઉન્ડિંગમાં જ રહીએ છીએ આપણે. 20-25 મિનિટ, અડધો કલાક બહુ તો. એ લોકોને સંતોનો લાભ લેવો હોય તો
સંતો ત્યાં જાય ત્યારે લાભ મળે. કહેવાય કે અમેરિકામાં 1.5 મહિનો વિચરણ કર્યું, પણ અમેરિકા ભારત કરતાં 3 ગણો મોટો દેશ છે, 3 કે 4 ગણો છે. હજુ અમે રાજસ્થાન નથી ગયા, આટલું બધું ભારતમાં રહી તો 2 વર્ષ પહેલાં બેંગ્લોર ગયેલા, ફરી નથી ગયા. એ લોકોને આટલું મોટું અમેરિકા 1.5 મહિનામાં કયા ગામમાં કેટલો ટાઈમ વિચાર કરીએ. છતાં એ 2 દિવસ મળતા હોય, કેટલા વર્ષે 2 દિવસ. એ 2 દિવસમાં પોતાના જીવનનું ભાથું ભરી લે લોકો. શું કરે? ગરજ રાખીને સત્સંગ કરે છે. એ તો ઠીક છે, આપણે અહીંયા સભા કરીએ છીએ, જો લિંક મળે તો એ લોકો સાંભળ્યા વગર ના છોડે. એટલી ગરજ એ લોકોને સત્સંગ કરવાની છે. મિશન ડબલ દરેક જગ્યાએ સરસ, બધી રીતનું. સ્વાધ્યાય ભજનમાં ડબલ થયું છે, સંખ્યાની દ્રષ્ટિએ પણ ડબલ થયું છે, ચિકાસ પણ સારી થઈ છે, વિકાસની સાથે ચિકાસ પણ છે. એ લોકો માંડ્યા હોય તો પછી આપણે ફરી સૂચન કરવાની તક નથી આપીશ. મન ફાવે ત્યારે દોટ મૂકીને આવી જવાનું, અને આપણી રવિવારની સભા છે, બાઇક લઈને આવી જજો, વાંધો નહીં. એ વેડી પર સંતોના દર્શન થશે અને લાભ મળી છે. એક જ સભા આપણે ચૂકવાની નહીં રવિવારની. આપણી અહીંની ગુરુવારની સભા એ વેડીની ઓલ ઓવર વર્લ્ડમાં બધા જ દીકરાઓ જોઈએ છે. ઓલ ઓવર વર્લ્ડમાં. એટલે ક્રિએટિવ આપણી સભા હોય છે, આપણે જ વંચિત રહી જઈએ. સુગેન સાંકળ કે જે એવીડીનો હોલ બનાવે છે સ્વામીજીએ, આપણા માટે બનાવે છે. બેહવાની જગ્યા ના એટલે ભરચક કરી દેવાનું, નીચે બેહાડવા પડે, ખુરશીઓ ઉઠાવવી પડે, એવું કરી દેવાનું આપણે ભેગા થઈને. વાત ચાલે છે મધ્ય 41ની. સ્વામીજી અહીંયા કેવડિયાની ધરતી પર સ્વામીજીએ સમજાયેલું ગરજ સેવાની. ગુણાતાન સ્વામીની વાત કરી સ્વામીજીએ. 80 વર્ષની ઉંમરે હાથમાં ઝાડવું હતું. એટલે 80 વર્ષે હાથમાં ઝાડવું હતું. તરણેતરના મહંત મળવા આવ્યા. કેમ્પસમાં ઝાડુ મારતા હતા. पूछूं यहाँ के महंत कहाँ है? कि मंदिर के सभा मठ में जाके बैठो, वहाँ मिलेंगे. तो पहला तो सभा मठ में बैठा, गुणाता से कपड़ा खंखीने दिन आसन पर बैठ गया. એટલે પેલા कि झाड़ू लगाते वो आप ही है? तो हाँ के તમે महंत झाड़ू मारो के? तो गुणाता से कहे हमारे तो झाड़ू मारे महंत. આપણે તો સ્ટેટસ શોધીએ. હા, શું શોધીએ? સ્ટેટસ.
કે હું મંદિરનો મોહન મારથી ઝાડુ મરાય, હું પ્રદેશ સંત મારથી ઝાડુ મરાય? મરાય. આપણો સંબંધ બાંધવાની ચાવી છે. શું છે? ભગવાન સાથેનો આપણો સંબંધ દ્રઢ કરવાની ચાવી છે. ગુણાતા એવું માનીને સેવા કરતા હતા. કોઈને વિચાર ન આવ્યો કે સ્વામી પાસે ઝાડુ લઈ લઈએ. એક ભગતજી પાસે ક્યાં નહીં, ગુણાતાર સ્વામી કહ્યું, સ્વામી તમે કથા કરો, ગોષ્ઠી કરો, ભક્તોને આનંદ કરાવો, તમારા ભાગની સેવા હું કરી લઈશ. કે શું કહ્યું? તમારા ભાગની સેવા હું કરી લઈશ. તો એ નવરા હતા. ભગતજીને પોતાની સેવા તો હતી જ, ઉપરથી ગુણાતાના ભાગની સેવા પણ પોતે લીધી. મહિમાથી, ઉમંગથી, ભક્તિથી સેવા કરવા. કોઈ બી સેવા કરીએ, ફિઝિકલ હોય કે આર્થિક હોય કે જે કંઈ સેવા હોય, એ સેવા પોતાનું મોટું ભાગ્યમાન કરવાની. ધન્ય ભાગ, ધન્ય ઘડી પુરુષોત્તમ નારાયણ કરુણા કરીને આપણને સેવા આપી છે. કોઈને ન મળી એ સેવા મને મળી છે. એ છે મધ્ય 41. આ ધરતી પર સ્વામીએ સમજાયું છે. પ્રસાદીની ધરતી પર આપણે આવ્યા છીએ. આપણી પાસેની જે એની અપેક્ષા છે આ છે. મારા જે વખતમાં ગઢડામાં ઉકા ખાચર સેવન વ્યસન, સવારના પરમાં 3 વાગે ઉઠે, મંદિરથી ઠેઠ ઘાટ સુધી આખો રસ્તો બી ઝાડુ મારી દે. સંતો સવારે નીકળે, પગમાં કાંકરી વાગે નહીં. એક ઉમંગથી સેવા કરે. સેવા કરે ને એની કસોટી હોય. હા, હોય. નહીં કરનાર ના થાય. સેવા કરે એને કોક ના નીકળે. એક ડોશીમાં મારા જ પ્રગટ્યા. પ્રયાસ કર્યો અને એને પ્રયાસ એટલે થયો કે મહારાજ ઉકા ખાચરના વખાણ કર્યા કરે એટલે પેલીને જલન થાય. શું થાય? કે એક જ છે. જલનથી એણે ઉકા ખાચર એકદમ ખખડાઈ નાખ્યા. તમે સેવા કરો છો, મહારાજ તમને વખાણ કરે છે એટલે દોડી દોડીને સેવા કરો છો. બિચારો અને ભૂલનું બી દર્શન કરાયું. ઉકા ખાચર દસતા હતા અને હાથ જોડીને કહ્યું કે સારું થયું તમે મને મારી ભૂલ બતાવી. કે
શું કહ્યું? સારું થયું તમે મને મારી ભૂલ બતાવી. હવે હું જાગૃત થઈને સેવા કરીશ. કે એમાં મારે જ પ્રગટે કોકમાં તો હોય છે. એ સેવા કરતાં કરતાં ક્યારેય એને અરુચિ ના આવે. સુખદેવ સાંઈ કહે કે આપણે ગામડે ગામડે જવું છે. શરમ સાંઈ કહે કે આપણે બાળ મંડળની પ્રવૃત્તિ ચલાવી છે. બાળ મંડળ એટલે પાયાની ઈંટ કહેવાય. શું કહેવાય? અમે અત્યારે તો અહીં સામે બેઠા છીએ, બાળ મંડળના મેમ્બર હતા. શું હતા? સુખદેવ સાંઈ બાળ મંડળના મેમ્બર હતા. બાળ મંડળ ચલાવતા સુખદેવ સાંઈ. બધા બાળ મંડળના મેમ્બરો પહેલાં ભરતા હતા અને પછી સ્વામીએ બાળ મંડળને સેવા સોંપી એટલે બાળ મંડળ સભામાં જતા. સર્વમ સ્વામી બધા જ. ટાબુરિયાની સરસ વાત કરી. બાળ મંડળથી કેટલું પરિવર્તન થાય છે. છોકરાઓએ સંકલ્પ કર્યો કે ગરબામાં નહીં જવું, 3 કલાક ભજન કરવું છે. આપણને વિચાર નથી આવતો. 3 કલાક ભજન કરવાનો વિચાર આપણને નથી આવતો. એ છોકરાઓને આવે ક્યાંથી આવે છે? જતન. શું છે? જતન. ત્રણ કલાક ભજન કરવું એટલે ભજનની વાત આવી એટલે યાદ આવ્યું. હું ને સુખદેવ સ્વામી વેનકુવર જતા પહેલાં. कनाडा में वैनकूवर है, ब्रिटिश कोलंबिया में. वहाँ पे हमारा एक भक्त है, उसका नाम है सन्मुख सिंह जी, पंजाब से है. उस है ओके, परिचय में है क्या? हाँ जी. उसके घर हम ठहरते हैं. 3 दिन का हमारा स्वामी जी महाराज भी आए थे उस समय. उसके घर स्वामी जी महाराज का रहने का इंतज़ार किया था. उन्होंने सोचा स्वामी जी महाराज घर पे आए हैं तो हमें 3 दिन तक ग्रंथ साहब का पाठ करना है. 72 hours continuous. બોતેર કલાક સુધી સળંગ એ લોકોએ ગ્રંથ સાહેબનું મનન ચિંતન કર્યું. એને આટલું બધું છતાં એ ભજન કરે ને, સાંઈની મૂર્તિ એક રાખેલી, મોટી મૂર્તિ, એની સામે બેસી જાય, 3 કલાક બેસે, કલાક 3 કલાક સ્વામીની મૂર્તિ આમ બેન ભજન કરે. અને એની વાત તમે સાંભળો તમને કેપ ચડી ગયા. નિષ્ઠાની વાતો. ત્યાં સંતો બી ઓછા જાય, 2-4 વર્ષે એકાદ વખત જાય, પણ છતાં એ દર વર્ષે અહીં આવે લાભ લેવા માટે. ત્યાં સુધી સ્વામીજી પોતે એને બી જગાડ્યું છે. આપણે સર્વોપરી નિમિત્ત થઈને દોડવું છે બસ. મિશન ડબલ કેમ ના થાય? થવું જ જોઈએ. ગામડે ગામડે સભા થવી જોઈએ.
સ્વામીજી ગામડે ગામડે વિચરણ કર્યું છે. આ વખતે સુખની સ્વામીએ 3000 પધરામણી કરી. પધરામણીથી સદભાવ થાય. શું થાય? પધરામણીથી હેત થાય. ધીરે 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 અમે વર્ણોળા ગયા હતા. કેટલી પધરામણી કરી શકીએ છીએ આપણે? 30 જેટલી પધરામણી વર્ણોળા કરી સાહેબ આવ્યા છે. બરાબર? બધા યાદ કરે. 15 વર્ષે એને ટચ આપવો પડે. શું આપવો પડે? અમારા જતીમાં થોડા આળસુ છે. પ્રદેશને લીલો રાખવાનો. કુણીમાં કેટલી પધરામણી કરી? મેનપુરમાં કેટલી પધરામણી કરી? સેવાલિયામાં કેટલી કરી? તો આપણે સરસ નિમિત્ત થઈને સેવા ભક્તિ કરવી છે. સ્વામીજીનું પ્રસાદીનું સ્થાન છે. કોઈ નહોતું ત્યારે સ્વામીજી તરતમાં શરૂઆત કરેલી. ઝાલોડાને ઘેરે ઘેર પધરામણી કરી. પામોલમાં ઘેરે ઘેર પધરામણી કરી. આસોદરમાં ઘેરે ઘેર પધરામણી કરી. એ સ્વામીજીની સ્મૃતિ કરતાં 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 ફરીએ ને તો એ જ મોકલશે. આપણે ઘરની બહાર નીકળવું છે. નિમિત્ત થવાનો સંકલ્પ કરીને આપણે દોડવું છે. પ્રાર્થના કરી નીકળો કે સ્વામીજી તું મને નિમિત્ત બનાવજે. બસ મધ્ય 41 એટલે નિમિત્ત થવાનું વતનામૃત. તો આવી સરસની તક મળી છે. સુખને સાંઈ જો એનર્જેટિક સંત છે. એને સથવારે, એને આગળ રાખીને સેવા ભક્તિ કરતા રહીએ. બાળ મંડળ, યુવક મંડળ, વડીલ મંડળ બધાનો વિકાસ થવો જોઈએ. ઘેરે છોકરો સાંભળતું જ ના હોય અને સંતો કે તારા મોબાઈલ નહીં અડવા તો ના અડે, તો મા બાપ રાજી થવાના જ છે. તો આપણે દરેકના મા બાપની પણ હાસ લેવી છે. ને સ્વામીજીને હાસ તો મળવાની જ છે કે એમનો સંકલ્પ છે. આપણે નિમિત્ત દોડવાનું છે. તો આવી સરસની તક આપણને મળી છે. તો સર્વોપરી નિમિત્ત થઈને સેવા ભક્તિ કરતા રહીએ. અને એવી રીતનું હોલ નાનો પડે એ માટે દર રવિવારની સભામાં આપણે બધા આવવાનું. અને આપણે થોડા સેન્ટરો કરવાના છો. યોગી તલાવડીવાળા, પછી કયું તમારું કે નહીં કર્યું? બાજુ કપડવાની આપણી જગ્યા બુક જ છે. હા કે કપડવાની જગ્યા ગમે ત્યારે ખાતમુહૂર્ત કરી દઈશું આપણે. બસ સરસ ગુડ. ચાલો, પણ બધાએ નિમિત્ત થવાનું છે. અને પછી એ બી હજુ મારે કહેવાનું રહી ગયું છે કે આ 6ઠી તારીખે સંકલ્પ દિન છે અમેરિકા. લલિત કાકાએ ત્યારે આ વાત ચાલતી હતી આ ખાતમુહૂર્તની. એટલે ત્યાં બી 2-4 જગ્યાએ નવા નવા સેન્ટરો કરવાનું ચાલે છે. એ લલિત કાકાએ કહ્યું, આપણે ક્રિશ્ચિયાનિટીનું કહ્યું કે મેઇન
વેટિકન. હા, તો લલિત કાકા કે ફર્સ્ટ અમારું વેટિકન કે શું કહ્યું? હરિપ્રબોધમ ધામને વેટિકન લોકોએ કહ્યું. શું કહ્યું? ફર્સ્ટ અમારું વેટિકન, બાકી બધું પછી કે. અને કે તમે એમાં સંકોચ રાખશો નહીં કે. એટલે આપણે બધાએ સરસ બધી રીતે નિમિત્ત થવું છે અને મધ્ય 41 પ્રમાણે નિમિત્ત થવું છે. આપણે બધાએ સરસ નિમિત્ત થવાનો સંકલ્પ સહિત સેવા ભક્તિમાં ડૂબી જઈએ અને સ્વામીજીને રાજી કરી શકીએ. બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી.